મહારાજે આ 3 દ્રષ્ટાંત આપ્યા છે. જેમ માણસ દેશ વિદેશ જાય છે પણ ઘરે આવે ત્યારે નિરાત કરે છે, જેમ પશુ ચરવા જાય છે ખીલે આવે છે, જેમ પક્ષી ચારો ચરવા જાય છે ચણ ચરવા જાય છે માળામાં આવે છે. 3 દ્રષ્ટાંત આપ્યા ને. 3 દ્રષ્ટાંતમાં પ્રભુ મને તો આમ કંઈકનું કંઈક થાય છે કે શ્રીજી મહારાજે આખું યોગ શાસ્ત્રનો સાર મૂકી દીધો. યોગ શાસ્ત્રના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, એ છેલ્લા 3 છે ને એ અંતરંગ સાધન ગણાય છે. આ બધું થઈ જાય, આ 3 બહુ કઠણ પડે, ધારણા, ધ્યાન ને સમાધિ. તો એ ત્રણેયના એક દ્રષ્ટાંત છે. અદભુત. હા, યોગ સૂત્રનો 3જો પાદ એટલે 3જો અધ્યાય ગણો, શરૂઆત જ ત્યાંથી થાય છે. હવે એક સમજજો. માણસ ઘરે આવે ત્યારે નિરાત કરી બેસે. ઘર કેવડું હોય, આ રૂમ છે કેવડો છે, 15 બાય 15 નો એવડો હોય, સામાન્ય રીતે 10-15 નો એવડો તો હોય ને. એમાં માણસ બેસે, નિરાત કરે. એ અર્થ શું છે? એ ધારણાનું પ્રતીક આપ્યું મહારાજ. ધારણા